ગાઈસ અહીંયા અત્યારે મંદિર આવે છે, પરબનું પછી મંદિર. પરબ મંદિર આવે છે, તો પછી ઊંઝા જવાનું છે તો બતાવીશ. તો ગાઈસ જોઈ લો તમે, છે મંદિર અને તમે બી દર્શન કરી લેજો. તો ગાઈસ આ એવું મંદિર છે, પરબનું શંકર ભગવાનનું મંદિર છે, તમે જોઈ લો. એકદમ મસ્ત છે, ઝીણી ઝીણી કોતરણી કરેલી છે. આ છે હિંગરાજ માતાજીનું મંદિર. જો ગાઈસ આ કોતરણી મસ્ત કોતરણી કરેલી છે એકદમ. તો ગાઈસ અહીંયા છે ને આ જમવાની વાડી છે, તો તમે પરબ આવો ને તો અહીંયા જમવાની પણ વ્યવસ્થા કરેલી છે, ત્યાં તમે જમવા આવી શકો છો. અને આ પણ મંદિર જ છે નાનકડું, ત્યાં પણ આવી શકો છો. નાનું નાનું ગલોડિયું મસ્ત ક્યુટ ક્યુટ. એની મમ્મી આવી એને પ્રોટેક્શન આપવા માટે, એની મમ્મી આવી. તો ગાઈસ આયરા મહારાજ છે ને એમને અહીંયા સમાધિ મૂકેલી છે, તો એ અહીંયા બેસે છે, મતલબ અહીંયા બેસે. અને અહીંયા ફ્રીમાં ચા પણ છે, મળે છે અહીંયા, જોઈ લો. તો ગાઈસ આયરું મંદિર છે બાપાનું. મંદિર છે કોઈ દાદાનું, તો જોઈ લો. અને અહીંયા બધાની સમાધિ છે. તો ગાઈસ અહીંયા છે ને આ દાદાની બધી સમાધિ કહેવાય ને, એમની સમાધિ ને બધું છે જો. તો આ દાદાની સમાધિ કહેવાય ને એ છે અહીંયા. તો હવે આપણે ચાલો નીકળીએ બહાર.
તો આપણે મંદિરની બહાર આવી ગયા છીએ ગાઈસ. તો તમે જોજો, હવે અમે મંદિરની બહાર આવી ગયા છીએ અને હવે બહાર નીકળીએ છીએ. તો તમને કેવું લાગ્યું આ મંદિર? એકવાર જરૂરથી વિઝિટ કરજો, આવજો અહીંયા મંદિરમાં. સારું છે, ગુજરાતનું બેસ્ટ મંદિર છે, મોટું સૌરાષ્ટ્ર જેવું જ છે, સોમનાથના જેવું જ. તો એકવાર જરૂરથી આવજો. તો ગાઈસ આ મંદિર તમને કેવું લાગ્યું છે? તો આ મંદિર કેવું લાગ્યું છે તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને ફોલો કરજો. તો ગાઈસ તમને આ બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો બાય અને ફોલો કરજો. તો ગાઈસ અમે લોકો પહેલાં જે ગયા હતા એ મંદિર ખેડા હતું અને એ અમદાવાદથી 120 કિલોમીટર થાય છે. તો તમે ત્યાંથી આવી શકો છો અને ગામડેથી આવો તો અડધો કલાક જેવું થાય, તમે કોઈ પણ ગામડામાં હોય ગુજરાતમાં. અને આ મંદિર ગુજરાતમાં આવેલું છે. તો 120 કિલોમીટર ખેડા, તો એ મંદિર હતું, ત્યાં આવજો તમે. અને આ છે ઊંઝા. આ મંદિર ઊંઝા છે, ઉમિયામાનું મંદિર, જે પ્રખ્યાત છે બધા ગુજરાતનું ફેમસ મંદિર ઊંઝામાં. અમે લોકો ત્યાં આવ્યા છીએ, તો એ પણ બધા જોઈ જશે. તો ત્યાં પણ તમે આવી શકો છો, બરાબર. ઊંઝા પણ સારું જ મંદિર છે, ગુજરાતનું ફેમસ મંદિર છે. તો તમે આવજો. ઓકે, બાય.